સ્ટોક સ્પેસિફિક વખત વાત કરીએ તો વરુણ સર તમારી પાસે આવવા માંગીશ, આજે દિવાળીના મુહૂર્ત ટ્રેડિંગમાં આપણા દર્શકોને કઈ રીતે તમે અહીંથી સ્ટોક સ્પેસિફિક સિલેક્શન માટે અહીંથી સલાહ આપશો સર? વ્યોમિકજી, આપણે સ્ટોક સ્પેસિફિક જઈએ એ પહેલા એક અપડેટ આપીશ. આપણે લાસ્ટ ટ્યુઝડે જ્યારે મળ્યા હતા ત્યારે એપોલો ટાયર પર આપણી ખરીદીની સલાહ હતી અને એની પાસે આપ ટેકનો ફંડાની આપ જોશો તો ઘણા બધા ફેક્ટર્સ કામ કરતા હતા. ટેકનિકલી પણ એક સારું બ્રેકઆઉટ હતું. તો 488 485 ની આસપાસ આપણે એપોલો ટાયર આ બાયનું રેકમેન્ડેશન હતું અને પહેલો ટાર્ગેટ 525 અને બીજો ટાર્ગેટ 550 નો આસપાસનો હતો. અત્યારે જોશો તો અપોલો ટાયર ઓલમોસ્ટ 7 to 8% આપણા જે રેકમેન્ડેડ પ્રાઇસથી ઉપર છે અને 515 ની આસપાસ ટ્રેડ કરી રહ્યો છે. હજુ પણ સ્ટ્રક્ચરલી સારો પોઝિટિવ છે, રિઝલ્ટ સારા આવવાના છે અને આ એન્ટાયર આપણે જોશો તો જે ટાયર સ્પેસ છે એની અંદર એક પોઝિટિવ અત્યારે આપણને મોમેન્ટમ મળી રહ્યું છે. તો બિલકુલ આપની પાસે ઇન્વેસ્ટમેન્ટ હોય તો ત્યાં હોલ્ડ કરી શકાય. બીજી સ્ટોક સ્પેસિફિક જો વાત કરીશ તો એડેલવીઝ ફાઇનાન્સ આપ જોશો તો એડેલવીઝ ફાઇનાન્શિયલ સર્વિસીસ 117-118 ની આસપાસ અત્યારે કામ કરી રહ્યો છે અને એક બહુ બ્યુટીફુલ પેટર્ન્સ અહીંયા બની રહી છે વીકલી, મંથલી અને ડેલી ચાર્ટ્સ પર. તો અત્યારે જો આપણું થોડું મીડિયમ ટુ લોંગ ટર્મ આઉટલુક હોય તો 92 ના સ્ટોપ લોસથી આપણે અહીંયા પોઝિશન બનાવી શકાય અને દરેક ઘટાડે અહીંયા આપણે દરેક 2 કે 3 ઘટાડા% નો ઘટાડો આવે ત્યાં પણ આપણે એડ કરી શકીએ. 92 ના સ્ટોપ લોસથી અહીંયા આપણે પોઝિશન બનાવીએ તો આવનારા સમયમાં 150 થી લઈને 175 ના ટાર્ગેટ બની શકે એમ દેખાઈ રહ્યું છે એડેલવાઇઝનું. ઓકે, સો સર તરફથી એડલવાઇઝ સલાહ બનતી જોવા મળી રહી છે. સર, ટાર્ગેટ સ્ટોપ લોસ કોઈ હોય તો એ પણ સાથે સાથે રિપીટ કરી દઈએ. જી, એડેલવાઇઝનો સ્ટોપ લોસ આપણું મીડિયમ ટુ લોંગ ટર્મનું જો આઉટલુક છે તો 92 નો સ્ટોપ લોસ રાખીએ અને 175 થી લઈને 185 ના ટાર્ગેટ બની શકે એમ દેખાઈ રહ્યું છે. ઓકે, સો આ સ્ક્રીન પર હવે દિવાળી માટેની પર્ટિક્યુલરલી સલાહ જે સર તરફથી છે તે તમે ધ્યાન પર રાખો.